मैं आज बनाई रहा थी मारो स्केटबोर्ड है तो मैं એને આજે ખોલીને મેં તમને બધાને ચેક કરાવીશ કે સ્કેટબોર્ડ કેવી રીતના ખુલાય અને કેવી રીતના ફિટ કરે તમને અંદર ચેન્જ કરવો તો તમે કરી શકો છો મારી પાસે સ્કેટબોર્ડ છે તમને ખોલીને બતાવીશ ચલો તો હમણાં આ સ્કેટબોર્ડ છે આ જસ્ટ આવું છે મેં આ ખોલી દઈશ આ ખોલી દઈશ આ ટાયર भी તમને ખોલીને બતાવીશ आपको स्केटबोर्ड से देख लो ओके चलो આપણે આગળ વધીએ અને હા પહેલાં જ મેં એ કહી દઉં છું કે જે આપણે સ્કેટબોર્ડ છે એ વગર સાઉન્ડે આપણે કરીશું ઓકે એટલે મારો વોઇસ તો નહીં આવે આ બેક કેમેરો કર્યો આ પ્લાસ લીધું આ લીધું અહીંયા પ્લાસ અરે યાર આમ બસ આને એમ પકડવાનું બીજા હાથથી આપણને આ લેવાનું બીજા હાથથી આને ઓપન કરવાનું અને એમ ઓપન કરવાનું ઓકે તો હવે મેં આખું કરીને બતાડી દઉં હવે આખું આ પૈંડું ખોલું પેલું બી ખોલીને તમને આખા બંને બતાડું ચલો देखो अच्छा देखो ऊपर नीचे बहुत थाय છે देखो ને હવે તમને દેખાડું દે આ મોટો છે ને હા બી મોટો છે અહીંયા મૂક્યો દેખો એક અહીંયાથી હવે આ નીકળશે आ देखो चेक दिस आउट है ने તમે આને ઉલટું કરીને બી કરશો ને તો બી કંઈ નહીં આ ફ્રન્ટ કેમેરામાં બતાડો હા બરાબર देखो એટલે કહું છું કે આને જે આપણે ઓપન કરીએ ને બહુ હાર્ડ હોય છે મેં હવે પાછળ આને પછી ફિટ મારું મારા એલ લગ ગયે વાયસલ છે આટલું ઉપર તો આવું જોઈએ ભાઈ મેક્સિમમ નટ છે ને નટના બ્લુ વાળો પાર્ટ હોય ને એ ટોપ પર રાખવાનો એને હાથથી કસી દેવાનો હાથથી કસ્યો ભાઈ સાઉન્ડ ઓછું કરવું બહુ હાર્ડ મારો અવાજ નહીં આવે ભાઈ પછી કેમેરામાં એટલે હવે ટાઈટ થઈ ગયો આ ગ્લાસ લેવાનો પ્લાસ્ટિક ટાઈટ માટે બસ હવે આ ટાઈટ છે એટલે હવે નીચે નહીં જઈશ આ તમને ખબર હોય ને અડધા લોકો ફૂલ સ્પીડમાં જ્યારે સ્કેટબોર્ડ ચલાવે ત્યારે એ લોકો ઉતરે ને તો આ બહુ હલે વોબલ બહુ થાય એટલે આપણે છે ને પડી બી શકીએ એટલે હલ્યું આ બૂમ થઈ ગયો આ હવે આપણે આ ચલો ઓપન જ વિડીયો ઓન છે મને તો વિડીયો ભાઈ કેટલા ટાઈમ થાય મેક્સિમમ 10 મિનિટ બોલ્ડો ભાઈ અહીંયા બહુ બધા બોલ્ડ થઈ ગયા આ એક ટાયર મેં તમને બધા રીતના મેં મૂક્યા દેખો એમ છૂટા છૂટા મૂક્યા છે આવું ખુલશે હવે આને આપણે અહીંયા રાખવાનું અને એમાં
આમાંથી આટલા બધા બહુ બધા નીકળશે. ચેક ધ શોર્ટ. भाई मैं कैमरा में नहीं देखता, मैं स्क्रीन में देखूँ છું. मैं તમને આને બી લગાડવાનો એક પાર્ટ. આમાં તો કંઈ નહીં. આપણે દેખો નટ પર આ સિલ્વર થઈ જાય ને એ વાલા પર આપણે આનો નટો પર આ એમ રાખે આવું હોય એટલે આપણે કસ્ટમ તો સિલ્વર થઈ જાય. ઓકે, હવે આપણે બધા જલ્દીથી એક લાઈનમાં ફિટ માર. તો આપણે લીધું ટાયર. એક આલે આને સિલ્વર વાળું નહીં લેવાનું, સાદું વાળું છે લીધું. આને પહેલાં અહીંયા નાખવા, આને એમ નાખ્યું. ભાઈ ટાયર લેવાનું, ટાયર પર અહીંયા ડોટ હશે, ડોટ અંદર નાખવાનું. નાખ્યું આપણે સિલ્વર વાળો પાર્ટ હોય ને એને બહાર રાખવાનો. અહીંયા હોય એક નટ લેવાનો, કોઈ બી બ્લુ વાળો પાર્ટ બહાર રાખવાનો. રૂકો જશે. સિલ્વર વાળો પાર્ટ બહાર છે અને બ્લુ વાળો પાર્ટ બી બહાર છે. આને પહેલાં હાથથી એમ કસી દેવાનું. હાથથી થઈ ગયો, બોલ. હાથથી પહેલાં જેટલા થાય એટલો ટાઈટ કરી દેવાનો. પછી પકડ લેવાનું, પકડ દેવાને ટાઈટ મારી દેવાનું. મેં એટલો દમ લગાવ્યો ને આ વાલું આખું ફરી ગયું. હજુ બી આટલા બધા છે. રૂકો ગાઈસ. તો ગાઈસ મેં ફટાફટ આ બધું ફિટ કરી મેં તમને લાસ્ટમાં બતાડું. કે આ થઈ ગયું દેખો. એક ટાયર તો લગાવી દીધો આપણે. હવે આપણે સેકન્ડ વાળા ઉપર આવીએ છીએ. સારું તો એ તૈયારી પાછી અહીંયા મૂકી રાખી છે. સારું તો ચલો કરીએ. ગાઈસ મેં બધું સ્કેટબોર્ડ તૈયાર બધું કરી દીધું અને હવે તમને ચેક બી કરાવું. જસ્ટ હવે દેખો એકદમ ફૂલ ફિટ થઈ ગયું છે. એમ તો ચલો બેક કેમેરો કરીને બતાવો. જસ્ટ ચેક ફિટ મેં કરી દીધું. પપ્પા ભાઈ કો આ દેખો આ બધું મેં ફિટ કરી દીધું. एक शॉर्ट्स देखा. हाँ मैं हमारा था ना सिनेमैटिक शॉट देखा. हाँ ना रुको. हाँ કેવો લાગે સિનેમેટિક શોર્ટ્સ જરૂર રેટિંગ આપજો કમેન્ટમાં. ઓકે ચલો હવે મળીએ આપણે એવા બીજા જ વિડીયોમાં. હવે સ્કેટબોર્ડના રિલેટિવ બહુ બધા વિડીયો આવશે. તમે જોતા રહેજો. હજી તો બહુ બધા વિડીયો આવશે, તમે દેખજો. ભાઈ કેમનું ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ તો કરવું પડે ને. એમ ના જવાય. જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે તમે મેં કેટલા દાડાથી જોઉં છું, તમે કરતા જ નહીં. તમે લોકો છે ને કરતા જ નહીં. તમે એક બી મેં હમણાં તક નહીં જોયું. હા એમ જ મેં કીધું સ્કેટબોર્ડનો પૈંડો કેમ નહીં પડતો. મેં એટલે મેં નીચે દેખ્યું. મેં કીધું સ્કેટબોર્ડનો પૈંડો કેમ નહીં પડતો. હા 60 સબસ્ક્રાઈબર છે મારા. જલ્દી સબસ્ક્રાઈબર વધાવો અને આગળ લાવો યાર. 100 કરવાનું છે આપણે. ચલો હવે બાય. Check this out.
साउंड ओके ओके मैं जस्ट टीवी वॉल्यूम ओछो कर रहा हूँ ओके जस्ट ट्राई द स्केटबोर्ड ओपन एक पकड़ लेવાનું એક સ્ક્રૂડ્રાઈવર લેવાનું પેલું હોવું જોઈએ ડબલર આવું ઓપન વાળું હોવું જોઈએ ઓકે આ વાળો જે પોઈન્ટ છે ને આ 4 વાળો પોઈન્ટ એ આપણે લેવાનો છે આ લીધો 4 વાળો પોઈન્ટ સૌથી પહેલાં આપણે ટાયર ઓપન નહીં કરીએ પહેલાં આપણે આ ઓપન કરીશું જસ્ટ મેં તમને કહું ટેસ્ટિંગ જસ્ટ એટલે એમ પકડવાનું પકડશે અને નટ બોલ્ટને એમ પકડવાનું જસ્ટ मैं आखा 1 मिनट में खोलीને તમને બતાવું ઓકે અને તમે જ્યારે સ્કેટબોર્ડ ઓપન કરો ત્યારે સૌથી પહેલે તમારી પાસે એક પ્લેટ રાખવાનું પણ હમણાં લઈને આવ્યો હા તો આવી પ્લેટ લઈ આવી ઓકે અને મેં આપણે બધા નટ બોલ્ટ નાખીશું ચલો ઓકે તો જસ્ટ મેં નટ બોલ્ટ ખોલી દીધા છે આ રો નટ હજુ આ ખોલવાનું બાકી આવ્યું તો મેં ખોલી કાઢ્યું ઓકે तो ओपन कर दिया जस्ट 1 मिनट ओके मैं તમને આ વાળો બોલ્ટ છે ને આ વાળો મેં તમને કહું અગર તમે ભૂલ ચૂકે બી આ બોલ્ટ તમે ખોલી દીધો ને તો એકદમ ઇમ્પોસિબલ થશે કે તમે આને ટાઈટ કરી શકો છો કેમ કે અહીંયા પાછળ તમને દેખાય છે જસ્ટ આ વાળો છે ને આપણે આ નટ બોલ્ટ ખોલીશું ને આ તરત નીચે જતો રહેશે કેમ કે આની નીચે બહુ બધી ગેપ છે દેખો એટલે તમે આ ખોલો ને અને તો તમને ટાઈટ કરવા માટે તમને આખું જ ખુલવું પડશે એટલે કેમ કે મારી જોડે એકવાર થઈ ચૂક્યું છે કેમ કે આની અંદર છે ને વાળ ગતરો હશે મેં ખોલ્યું મેં કીધું ટાઈટ કેમ નહીં થતું મેં પેલું ને ખેંચી રાખવું મેગ્નેટથી બી ના થવું પણ આ જે આપણે નાખવું પડે ને આ વાળી રિંગ એટલે આમાં બહુ પ્રોબ્લેમ પડે મેં તમને સાચું જ કહું છું જો આને આપણે અગર તમે આ ખુલી જાઓ ને તો આ બી આખું તમને આ 4 નટ ખોલીને પછી આને અહીંયાથી આમ આંગળીથી પ્રેસ કરવાનું તો આને ટાઈટ કરવાનું મેં બી એ તમને બતાડીશ ઓકે ચલો હવે બીજો બી આપણે ખોલીએ અરે બોસ કેમ નહીં જાય તો ગાઈસ અમે ઓપન કરી દે ચેક મળી ગયો સ્ટેટ બોર્ડની નીચે આ બંનેને તમને અહીંયા પકડી રાખવાનું સાઈડ ઉપર રાખ આને કઈ સાઈડ લેફ્ટ સાઈડ નો હતો સેકન્ડ વાળો તો યાર આરામથી હાથથી ખુલી જશે કેમ કે હું હમણાં પકડતી ખુલી જસ્ટ અને કેમેરા જસ્ટ એમ નીચે કરો રૂક દેખાવ બી દેખી જોઈએ ને યાર મને જસ્ટ કેમેરામાં મને બહુ પ્રોબ્લેમ પડે યાર મારો ફેસ દેખાવ જોઈએ બસ હા યાર ખોલી દો આને બી હવે સાઈડ ઉપર ટાયર આ રાઈટ સાઈડ પર છે આ વચ્ચે હવે આવો ટુકડો આવશે બરાબર આ બી હવે મેં ઓપનમાં હતું દેખો મેં હવે તમને બતાડું આનું બી છે હે देखो आने नीचे गैप है वही साइड लो रुको यार मैं पर આજે નહીં ખુલતું વાંચી મેં ડેલી અને મેં ઓપન મારું કાન આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓપન મારું હમણાં મારથી નહીં ખુલતું આ તો ભાઈ ઓટોમેટિક હાથથી ખુલી ગયો બાપા કેટલો લૂઝ હતો
ઓપન કરીને ડીશમાં ટાયર લેફ્ટ સાઈડનો આ બી ભાઈ હાથથી ખોલી ગયો એટલો બધો સોરી ઉભા રહો આ વાલો આગળનો છે સો સોરી કેમ કહો કેમ કે આ લૂઝ છે મને ખબર છે કે લૂઝ આ સાઈડનો મેં એની પર બેઠો બેઠો બહુ વિડીયો મારું છું કેમ કે મને ચલાવતા નહીં આવે ઓ બાપા ખુલી ગયો મેં ટાઈની બદલે કંઈ બીજું જ ખોલી દીધું આ દેખો હવે એક આ નીકળશે આવી એક આવો નટ નીકળશે મોટો એક આ પાર્ટ નીકળશે આ નીકળશે આ બોલ હવે દેખો અમે આની નીચે મૂક્યો અહીંયા છે આ એમ આટલો મોટો છે બરાબર ચેક મારો રૂકો મેં બેક કેમેરા કરીને બતાવું